નવસારી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ માટેનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું હતું। મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, નગરપાલિકાઓ અને તાલુકા પંચાયતો માટે મતદાન યોજાયું હતું। મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ કર્યું હતું। નવસારી જિલ્લામાં સરેરાશ 75.14% મતદાન નોંધાયું હતું। નવસારી મહાનગરપાલિકામાં 65.28% અને ગણદેવી નગરપાલિકામાં 76.79% મતદાન થયું હતું। તાલુકા પંચાયતોમાં પણ નોંધપાત્ર મતદાન જોવા મળ્યું હતું। નવસારી તાલુકા પંચાયતમાં 73.96%, જલાલપુર તાલુકા પંચાયતમાં 68.53%, ગણદેવી તાલુકા પંચાયતમાં 72.47%, ચીખલી તાલુકા પંચાયતમાં 73.47%, વાંસદા તાલુકા પંચાયતમાં 77.81% અને ખેરગામ તાલુકા પંચાયતમાં સૌથી વધુ 79.93% મતદાન નોંધાયું હતું। સમગ્ર જિલ્લામાં મતદાન શાંતિપૂર્ણ રહ્યું હતું। જોકે નવસારી મહાનગરપાલિકાના વોર્ડ નંબર 13માં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું। મતદાન મથકો પર સવારથી જ લાંબી કતારો જોવા મળી હતી। ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારો જેવા કે ખેરગામ અને વાંસદામાં 75%થી વધુ મતદાન સાથે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો, જ્યારે શહેરી વિસ્તારમાં મતદાનની ટકાવારી સહેજ ઓછી રહી હતી। હવે તમામની નજર આગામી મતગણતરી પર છે। બ્યુરો રિપોર્ટ, NTC ન્યૂઝ, નવસારી।